કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબો. આ જૂનો ગરબો આ યાદ આવ્યો. એટલા માટે જૂનો ગરબો યાદ આવ્યો ખબર હે. હું હાલ તો સૌરાષ્ટ્રમાં એક એવું રજવાડું કે જેને સૌથી પહેલું રજવાડું છે ને આમ સરદાર સાહેબને આપી દીધું. ભાવનગરમાં આવ્યું કૃષ્ણકુમારસિંહજી યાદ છે ને તમને? હાજી કૃષ્ણકુમારસિંહના ભાવનગરમાં આમ ઊભો છું અહીંયા. આજ ભાવનગરના છોકરાઓ બધા રાહ જોઈને ઊભા હતા. એક કાકા મળ્યા તમને, એ મળાવું કાકાને. પછી શું કરે છે? બસ કોલેજ કરું છું બીએસસી. એટલે બીએસસી એટલે ગુજરાતીમાં શું આવે? એટલે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. હા એમ સારું. મને સારું અંગ્રેજી આવડે ને સમજો. આપણે કેવું ખબર આપણે અંગ્રેજી આવડે ને એટલે. બાકી ઘરે બધા મજામાં? હા ઓ એકદમ મજામાં. ફિટ એન્ડ ફાઇન છીએ બધા. ફિટ એન્ડ ફાઇન એટલે તંદુરસ્ત બધા? તંદુરસ્ત છીએ. થોડું ઘણું ક્યારેક આવડી જાય પાછું. આવું હમણાં પાછો. ચમશે એકદમ મજામાં છે. બોલો બોલો. આ ચશ્મા ઉપર સહી લાગી ગઈ છે. હા એ અસાઇનમેન્ટ લખવાના હોય ને યાર એટલે આવી જાય. હા બહુ ઉપાધિ કા? બહુ ઉપાધિ રહે છે અસાઇનમેન્ટ નહીં. બહુ જાજુ ભણાવતા લાગે. બહુ વધારે જ પડતું ભણાવે. મજા આવે? મજા તો આમ તો નથી આવતી પણ મજા લેવી પડે. ભણવું પડે ને. ભણવું પડે ને મજા લેવી પડે. બાકી હું શું કહું, ધારાસભ્ય કોણ જાય? સભ્ય તો જીતુભાઈ વાઘાણી હતા. હવે હજુ ઈ જ છે. એવું છે. અને ચૂંટણી આવ્યો ખબર? હા ચૂંટણી. કોલેજમાં આવે ખરા નેતાઓ બધા? કાંઈ કોઈ આવતું નથી કોલેજમાં. કોલેજમાં આવે તોય ભગાડી દેશ. હા તો વગાડી દે કે. આવો શક્તિમાન. બસ જલસા. બોલો બોલો. ચશ્મા વસમાં પહેરલે ક્યાં ખીચામાં રાખીશું? તડકો જાજો પહેરલે. જો તડકાનું કીધું ને તો પહેર લીધો. આ દબંગ સ્ટાઇલ. સલમાન ગમતો લાગે છે? નહીં હો ભાઈ. તો રિતિક બોલો. રિતિક ગમે? હું ઉભો એમ છે રિતિકની જેમ આમ. હું હાલે બાકી ભણવામાં? બસ જલસા ભણવામાં. અલા ભાઈ ક્યાં યાર તમે છે? આમ ખંજોળો મીઠો આમ બીજું છે નહીં કંઈક આમ ખંજોળો મીઠો. હા અલા ભાઈ કાંઈ નથી. શું હોય જરા નથી કાંઈ તમારે? શાંતિ છે. બસ જલસો. બીએસસી માં આ બધાની હારે જ તે આપણે. અચ્છા બધાની હારે જ? હા તો તમે કેમ ઓછા રહી ગયા આમ? બસ આમને બસ ગરમીના ગરમીના હાઈટ જ ન હોય કા? હાઈટ જ ન વધી યાર. હું શું કહું છું, આ ચૂંટણી આવે ખબર કેવું લાગે? બસ બધું આમને બસ વાતાવરણ જેવું લાગે એવું જ તે. તડકો વધારે લાગે? તડકો બસ તડકામાં આવે તો પેલો તડકો લાગે જ ને. હું વાત કરો યાર. કામ બામ કરે બધા? કામ ચૂંટણીના કામ હવે આપણા કામ શું હોય યાર? કોલેજમાં હોઈએ આપણે. કોલેજમાં જે કામ થતા હોય થાય યાર. વોટ દેવા જવાનું? વોટ ના, આપણે હજી 18 ની આજુબાજુ છે યાર. 18 ની આજુબાજુ. કઢાઈ પછી જાશું. અચ્છા ચૂંટણી કાર્ડ કઢાઈને ભેજા? આજે કઢાવવાનું બાકી છે ને. આ નાની સેટલ નાના જ પડતા ને? ના ના ચમચે મજા મજા. આ ભાઈ છે ને ઓલા હમણાં હું આવીને વાત કરતો હતો ને તો કે આપણું કે સ્વામીનું ગઢડા કે ને બોટાદ 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 બોટાદ. જીજે 33. કેવું? જીજે 33. આ પાસા જ ન પડે કા? ડબલ તીડી. ડબલ તીડી તીડી આવે અહીંયા કોઈ પાછું જ ન પડે. પડે. તમારા બોટાદમાં હીરાનું બહુ જાજુ કા? હીરાનું બહુ જાજુ. આવડે તમને? નહીં હીરા નહીં. હું કરો હું કોલેજ કોલેજ. કોલેજ કરો છો? બે વાર કોલેજ? એક બેચલર પૂરું કર્યું, માસ્ટર ડિગ્રી ચાલુ છે. અચ્છા ભણવાની વધારે મજા આવે કે રખડવાની? નહીં ભણવાની એકદમ વધારે મજા. બાકી બીજું બસ શાંતિ. ગોતું નથી ને કોઈ? નહીં નહીં. ગોતવાનું ગોતવાનું કેટલી વાર? છે. હજી વાર છે. વાર છે. આ કાકા આવા બાજુ બોલો બોલો. શું કરો? બસ જો જલસો કરીએ. મોજ? મોજ તમે તો બહુ જાજી ચૂંટણી જોઈએ છે. આવો ઘણી ચૂંટણીમાં કામે કર્યું ઘણું. કામે કર્યું. હું શું કહું, તમે કામ કર્યું ને મારે તમને પૂછવું હોય. ઓલા કલર લગાવે ખબર ચૂંટણીમાં? ઓલા આમ આંગળી આમ લગાવે. હા એ કેવી સાઈ લગાવે? અરે મારા બેટા લોપ્ય સાય કહેવાય. હવે લોપ્ય સાય આ કેવી હાલે સાઈ લગાવે? 15 દિન આવીને ઢળીને કશું તો જાય નહીં. ન જાય તો ધીરે બધા તરત બીજી વાર વોટ આપીએ કે ને. અચ્છા એવું હોય. હા અને બાકી આ ટોપી બોપી શું છે? ક્યાંથી લાવે? ટોપી તો પહેરવી પડે ભાઈ. ધૂપ કેવી છે જો તડકો. ધૂપ છે. કાકા કે ટોપી પહેરવી પડે ધૂપ લાગે હોય જાજી. કેવી મજા જેવી આવે ચૂંટણી આવે એટલે? મજા આવે. જલસો જલસો રે. કોણ ધારાસભ્ય કોણ છે? હે જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ. અને કોણ ઉમેદવાર કોણ ઉભા છે? બેનને રાખ્યા છે. આવે છે બેન પ્રચારમાં? નથી આવ્યા. હજી નથી આવ્યા. અને ઓલા ભાઈ ઉભા હી
ઈ નથી આવ્યો એ નથી હજી ક્યાં કોઈ દેખાય માહોલ જામ્યો નથી હજી એટલે બધો કઈ હજી નથી જામ્યો. પણ આમ ચૂંટણી આવે તો કેવી મજા આવે મોડી રાત સુધી પેલા ભજીયા ને ચવાણા ને બધું ખાવાની. આવે આવે તમે ખાધું ચવાણું બહુ ના પાવભાજી ખાઈએ પાવભાજી ખાવ એ કે આપણે પાવભાજી ખાઈ જવાનું ન ખાઈ. જો હવે છે ને આ ભાઈને સૌથી પહેલા ભાઈને આપણે પૂછ્યું હતું કે શું હાલે ને શું કરે છે બરોબર. આ ભાઈ રહ્યો ને એ આ બધા ભેગા થઈને એમ કહેતા હતા કે કલાકાર છે કલાકાર. કેવો કલાકાર? એટલે આપણને દુહા છે સારા આવડે ગાતા. ક્યાંય ગાવા બાવા જાવ સ્ટેજ ઉપર? હા સ્ટેજ પરફોર્મન્સ કરેલા કોલેજના ફંક્શન હોય ત્યારે ગાવ. ડાયરો બાયરો નથી કરતા ને? ના ના આ બધા પેલા કવિરાજ ની બધા કરે એમ. ના ના એમની આગળ પહોંચવામાં તો વાર લાગે એમ છે. પહોંચી જવું ખરા? પહોંચી તો જઈશ. આંબી જવાનું હા. તો હું કહું ભાવનગર ઉપર એકાદો છંદ બંધ. હા ભાવનગરના રાજકવિ હતા પિંગળસિંહ ગઢવી, એમની એક કૃતિ છે ગાઈ નાખું. એમાં થોડું સૂર બોર આપું. હાલો પેટી પેટી હું વગાડું શું કરું? ના 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 ગાઈ નાખું. આમ હાલો. એ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિત વાવરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ન્યા ના મરદોનું કામ નથી. ભાઈ મોજ કરાયો પણ છંદમાં ઘણું બધું કહી દીધું કે સૌરાષ્ટ્રમાં આવો એટલે ભૂખા પાછા ન જાવ ને આ ખમીરવંતી ભૂમિ ને આ બધું હે આવું બધું આવે ને? હા હા ભાઈ થોડું ઘણું મેં વાંચ્યું હતું. આ બાજુ કેમ છો? આ શું ખાવા આયા? પાવ ગાંઠિયા? પાવનું ભૂંગળા. હું શું કહું આ બાજુ થોડા ફરી જાઉં કરી ઠરી નહીં જાય ને? ઠરી જાય વધારે મજા આવે. હું શું કહું આ ભાવનગરમાં બધા પાવ ગાંઠિયા ને પાવ ભૂંગળા ને આ પાવ વારે બધું શું ખા બધું પાવ વારે જ ખાવાનું ફેશન છે ભાવનગરની? મજા આવે? તો હું શું કહું ચૂંટણી આવે ખબર તમને? શું લાગે ચૂંટણીમાં આ વખતે કેવો માહોલ છે? માહોલ સારો છે. ભાવનગરમાં શું લાગે? નક્કી નહીં. ગરમી વધારે છે કાં તારે? આમ તમને કઈ ચૂંટણીમાં મજા આવે ભાવનગરમાં? લોકસભાની, વિધાનસભાની, નગરપાલિકાની? નગરપાલિકામાં વધારે મજા આવે. એમાં બસ અહીંયા લોકલ હોય ને એટલે ચા પાણી પીને ત્યાં ડાયરા કરવાના કા? કે લોકલ હોય ને ત્યારે ચા પાણી પીને ડાયરા કરવાના. જો આ નીચે ઉભું રહ્યો જગ્યા નથી તો ઉપર બેસી ગયા દિલીપભાઈ. દિલીપભાઈ વ્યસ્ત લાગે ઓર્ડરમાં. દિલીપભાઈ મજામાં? મોજ મોજ છે એટલે શું શું બનાવો તમે? હું પાઉં ગાંઠિયા બટેટા ભૂંગળા ચણા મઠ બટેટા બધું બનાવું. પાઉં ગાંઠિયામાં આવે શું? ગાંઠિયા આવે પછી શું આવે? બટેટા 2 નંગ. પછી પાઉં આવે પાઉં કેટલા આવે? 2 સ્પેશિયલ? આ નાના નાના પાઉં છે આ? ભાવનગરના સ્પેશિયલ પાઉં? અચ્છા હાલો 2 પાઉં કાંઈ ભાવે એમને? એ હા નાખા. આ કઈ ચટણી? લીલી ચટણી? આદુ મરચાં કોથમરીની ચટણી નાખી. અને આ શેનો રગડો છે? આંબલી ગોળ ખજૂર. આંબલી ગોળ ને ખજૂર. આ ચૂંટણી આવે તો આ બધા પ્રચાર વાળા તમારી આવતા છે ને બધા? ઢગલો આવે વાત અને ઓર્ડર બોર્ડર આપે? આવી જાય ને કેટલા ઓર્ડર આવે? બધી કોટી ઓર્ડર આવે બધી કોરથી આવે. મજા આવતી છે ને? મોજે તારે માહોલ જ અલગ છે માહોલ જ અલગ છે. દિલીપભાઈ કે આ તો માહોલ જ અલગ છે. મોજે મોજ. ચમચે મજામાં? શું કરો છો? નોકરી કરો છો? તો કઈ બોલો તો ખરા. પણ કે મને ન ફાવે કે મેં કીધું પેલું બોલો તો ખરા તો કે મને ન ફાવે. ચમચો સાહેબ આવો ના બાજુ આમ ફરી બસમાં ફેરી. તમે હર્ષદભાઈ વાઘેલા શું કરો? અત્યારે તો હોસ્પિટલમાં જોબ કરું છું. અચ્છા બસમાં ટોપી બોપી બ્લૂટૂથ લગાવીને ટકા ટક થઈને નીકળાવો. ક્યાં આવેલા? હવે આ દિલીપભાઈના બટેટા ખાવા આવ્યા ને પછી અહીંથી નાસ્તો કરીને હોસ્પિટલ. હું શું કહું આ બધા ભાવનગર વાળા તમે બધા પેલો ગાંઠિયા ને પાઉં આવે કેમ નકરા ગાંઠિયા ને પાઉંમાં મજા આવે? ભાવનગરના ગાંઠિયા વખણાય કે નહીં અચ્છા દેશમાં? ઈ તો ખરું ભાવનગર બધા પ્લેનમાં મોકલે બધા ગુજરાતથી માંડીને દેશ સુધી હા તો એ ગાંઠિયા ભાવનગર નથી વખણાય. હા ઈ છે. અને ભાવનગરના ગાંઠિયા ભાવનગરથી જ તે સ્ટાર્ટ ચાલુ છે. અચ્છા હવે હું શું કહું આ ચૂંટણી આવે ખબર આવે? કેવી આવે? જોરદાર આવે. હવે ત્યારે મજા આવે. મજા આવે? વોટ દેવાની ને એવી. વોટ દેવાની લેવી?
બાકી બીજું શું હાલે ભાવનગરમાં? ભાવનગરમાં તો જો આ જાવ જલાલી છે અત્યારે તો ડેવલપ તો ઘણું થઈ ગયું પહેલા કરતા તો. અચ્છા, હવે અને મજા શેમાં આવે એમ, લોકસભાની ચૂંટણીમાં કે નગરપાલિકાની? તો બેયમાં મજા આવે. લોકસભામાં ને ચવાણું પેંડા શેમાં વધારે આવે? ચવાણું પેંડા શેમાં વધારે આવે? ચવાણું પેંડા તો આ લોકસભામાં ને એમાં વધારે હોય. અને ગાંઠિયા ને એવું બધું નગરપાલિકામાં? આવું આપણે તો ડાયરો હાલતો અહીંયા જવાનું હે. આ જો રંગીલું ભાવનગર હતું, બરોબર. હવે આ રંગીલા ભાવનગરમાંથી આપણે હવે નીકળવી. બે જણા આવે, ભાવનગરના માણસો આવે, એ કે હજી ભાવનગરના માણસો આવે. હું હવે જવું પાઉં ગાંઠિયા ખાવા, બરોબર, ને ભૂંગળા બટેકા ખાવા, ભાવેણાનું ભાવનગર, બરોબર. હાલો તારે.